પાયલોટ તેની ચાનો કપ હોલ્ડરમાં બરાબર મૂકી શકતો નહોતો. તેથી તેણે તેને વિમાનના સંચાલન માટેનું જે બોર્ડ હોય તેની ઉપર મૂક્યો. જ્યારે વિમાન વાદળોના તોફાન વચ્ચે ડામાડોળ થવા લાગ્યું ત્યારે ચા એ કંટ્રોલ પેનલ ઉપર ઢોળાઈ અને વિમાનનું એન્જિન બંધ થઈ ગયું. જો કે વિમાનને બીજી દિશામાં વાળીને સલામત રીતે જમીન પર ઉતારવામાં આવ્યું. પરંતુ જ્યારે 2 મહિના પછી ફરીથી એવું જ બન્યું ત્યારે તેના ઉત્પાદકોને લાગ્યું કે ચોક્કસ ત્યાં કોઈ ગરબડ છે. તપાસ કરતા જણાયું કે એ પ્લેનની કિંમત તો 30 કરોડ હતી, પરંતુ પાયલોટની કેબિનમાં કપ મૂકવાની જગ્યા બરાબર નહોતી. આમ આ નાની દેખાતી બાબત ભયંકરતા સર્જી શકે છે. હા મિત્રો, નાની નાની બાબતો સૌથી મોટી યોજનાઓને પણ નષ્ટ કરી શકે છે. બાઇબલમાં ગીતોના ગીતના 2 અધ્યાયની 15મી કલમમાં લખવામાં આવ્યું છે કે જે નાના શિયાળવા દ્રાક્ષાવળીઓને ભીલાડે છે તેઓને અમારી ખાતર પકડો, કેમ કે અમારી દ્રાક્ષાવળીઓ ફૂલોથી ખીલી રહી છે. મિત્રો, આપણા અંગત સંબંધો વિશે શું? કદાચ તેમાં કોઈ મોટી બાબત કે ગુનો ના પણ હોઈ શકે. તે કદાચ નાનું શિયાળું હોય. એક નાની અમથી વાત તમારા સંબંધના મૂળિયાને ખોદી કાઢે છે અને પછી તેમાં બીજી બાબતો ઉમેરાય અને એક સમય એવો આવે કે તે તમારી મિત્રતા કે લગ્ન સંબંધને નષ્ટ કરી નાખે છે. ઈશ્વર આજે આપણને આવા નાના શિયાળવાને પકડવાને મદદ કરે. આવો આજે ક્ષમા માગીને અને આપીને આપણા જીવનરૂપી દ્રાક્ષાવળીને યોગ્ય વિચારસરણી દ્વારા પોષણ આપીએ, કારણ ઈશ્વર આપણી સર્વ જરૂરિયાતોને પૂરી પાડે છે.